નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે મારા સ્પેશિયલ રિપોર્ટમાં. સૌથી પહેલા વાત કરીએ સમાચારની જે સૌથી મહત્વના છે કે વિશ્વ માટે સૌથી મોટો પડકાર બનેલો જો કોઈ મુદ્દો હોય તો તે મુદ્દો છે ડ્રગ્સનો. નશો એક એવી વસ્તુ છે જે આર્થિક, માનસિક, શારીરિક રીતે માણસને પાયમાલ કરી નાખે છે અને થોડા જ વર્ષોમાં આ નશાનો કારોબારનો વ્યાપ પણ વધતો ગયો છે. નશાની તડપ માણસને ખોખલું કરી દેતું ધીમું ઝેર. એક નશા પાછળ હજારો ગુનાખોરી. યુવાધનને નશાને રવાડે ચડાવતા માદક પદાર્થો જેને કહેવાય છે ડ્રગ્સ. હાથ વગા મળતા નશીલા પદાર્થ પાછળ કોનો હાથ? ચકાચોંધ પાછળ ખેલાય છે માદક પદાર્થોની તસ્કરીનો ખેલ. યુવાનોની જીવન બરબાદી પાછળનું સૌથી ખુલ્લું સત્ય એટલે ડ્રગ્સની લત. પહેલા તો નશા માટે દારૂ, સિગરેટ કે તંબાકુનું નામ આવતું હતું, પરંતુ હવેની સ્થિતિ એકદમ વિપરીત થઈ ચૂકી છે. હવે નશાના આ ગંદા બજારમાં હેરોઇન, કોકીન, LSD જેવા કેટલાય પ્રકારના માદક પદાર્થો આવી ચૂક્યા છે જે મોટે પાયે માનસિક મોરચે નુકસાન પહોંચાડે છે. આજકાલ ડ્રગ્સ હાથ વગા મળતા થઈ ગયા છે. આમ તો ડ્રગ્સ જેવા માદક પદાર્થ સેલિબ્રિટીઓ માટે સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતા હતા, જે હવે સામાન્ય યુવાનોના હાથમાં પણ સરળતાથી આવી રહ્યા છે. ત્યારે આવા સ્ટ્રીટ ડ્રગ્સ જે આજકાલ ખૂબ જ ચલણમાં છે અને સરળતાથી મળી રહે છે, તેના પાછળ કોનો હાથ? ડ્રગ્સનો ગોરખ ધંધો કોના નાકની છે? ડ્રગ્સ તસ્કરી માટે રાજ્યની સરહદો પર સુરક્ષામાં ખામી કેમ? ડ્રગ્સના ગોરખ ધંધા પર કોની રહેમ નજર? NDPS કાયદાની અમલવારીમાં ખામી કેમ? ડ્રગ્સ તસ્કરો કોના પીઠબળ હેઠળ બન્યા બેફામ? ડ્રગ્સ માફિયાઓ કાયદા વ્યવસ્થાને ફેંકી રહ્યા છે ખુલ્લો પડકાર. શું રાજ્યના યુવાધનને નશાના રવાડે ચડાવવા કરાઈ રહ્યા છે ટાર્ગેટ? વિશ્વ સ્તરે નશાના કારોબારનું કોકડું એવું તો ગૂંચવાયું છે કે કોણ કોને દોષ આપે, કારણ કે વિશ્વના મોટા મોટા દેશમાં નશાનો ગોરખ ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જે અન્ય દેશોની સીમામાં પણ પહોંચ્યો છે. નશાના કારોબારી કોઈ આતંકવાદથી કમ નથી. ગલ્ફ દેશો, અફઘાનિસ્તાન, કોલંબિયા, અમેરિકા જેવા કેટલાય દેશો ડ્રગ્સના ઉત્પાદન માટે પકાયેલા છે, જ્યાં કાયદાઓ પણ કડક છે. છતાં પણ આ કારોબાર દિવસે નથી વધતો તેટલો રાત્રે વધી રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્તર પર ચાલતા ષડયંત્રમાં ભારતને પણ મોટા ભાગે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો નશીલા પદાર્થોનું સેવન અને તેની તસ્કરી એ સમગ્ર વિશ્વ માટે એક સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ડ્રગ્સ તસ્કરીના મુખ્ય કેન્દ્રમાં ભારત પણ પાછળ નથી. આપને જણાવીએ કે વિશ્વના કેટલાય વિકાસશીલ દેશોમાંથી ડ્રગ્સની મોટે પાયે તસ્કરી થતી હોય છે. સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ્સ અને ક્રાઇમ સંસ્થાએ રિપોર્ટમાં વિશ્વમાં મોટે પાયે થતા ડ્રગ્સની તસ્કરીવાળા દેશોનો ઘટસ્ફોટ થયો છે. આવો જોઈએ વિશ્વમાં માદક અને નશીલા પદાર્થ ફેલાવતા દેશો. ડ્રગ્સ તસ્કરીના મુખ્ય કેન્દ્રો કોલંબિયા, પેરુ અને બોલિવિયા કોકીનના સૌથી મોટા ઉત્પાદક છે. તો અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી મોટો અફીણનો ઉત્પાદક દેશ. મ્યાનમારમાં પણ થાય છે મોટા પાયે નશીલા પદાર્થોનું ઉત્પાદન. ઈરાન પણ મોટું ડ્રગ્સનું હબ છે, જ્યાં પાડોશી દેશ અફઘાનિસ્તાનમાંથી આવે છે ડ્રગ્સ. કોસ્ટારિકા, એક્વેડોર, સાલ્વાડોર, પનામા, વેનેઝુએલા પણ મુખ્ય તસ્કર કેન્દ્રો. ભારત, પાકિસ્તાન, મેક્સિકો, લાઓસ, નિકારાગુઆમાં પણ થાય છે મોટા પાયે ડ્રગ્સ તસ્કરી. ઉલ્લેખનીય છે કે ભારતમાં અવૈધ ડ્રગ્સની તસ્કરી પણ મોટે પાયે થાય છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ 2020માં એનસીબીએ અવૈધ ડ્રગ્સ તસ્કરીના 26,560 કેસો દાખલ કર્યા હતા. ગત વર્ષે એનસીબીએ અફીણથી જોડાયેલા 2.47 લાખ કિલો ડ્રગ્સ અને 4.36 લાખ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. તો વાત કરીએ ભારતમાં કેટલા લોકો ડ્રગ્સ લે છે તેની, તો આજ સુધી તેનો ચોક્કસ આંકડા નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ 2009ની તુલનામાં 2019માં ભારતમાં ડ્રગ્સ લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. તો નેશનલ ડ્રગ ડિપેન્ડન્ટ ટ્રીટમેન્ટ એમ્સના 2019ના રિપોર્ટ મુજબ ભારતમાં 16 કરોડ લોકો એવા છે કે જેમને દારૂની લત છે. શું છે આ રિપોર્ટ? આવો જોઈએ. ભારતમાં માદક પદાર્થનો ભરડો. ભારતમાં 2009ની તુલનાએ 2019માં ડ્રગ્સ લેનારની સંખ્યા 30% વધી. એમ્સના સર્વે મુજબ 3.1 કરોડ લોકોને ગાંજાની લત. 2.3 કરોડ ભારતીય એપિયોઇડ એટલે કે અફીણની લતવાળા. 77 લાખ ભારતીય ઇન્હેલેટ્સ એક પ્રકારની સ્યાહીનો ઉપયોગ કરે છે. 8.5 લાખ ભારતીય ઇન્જેક્શન મારફતે ડ્રગ્સ લે છે. ડ્રગ્સની લત એટલી ખરાબ હોય છે કે તે મળે તો પણ જીવને જોખમ અને ન મળે તો પણ જીવને જોખમ. એનસીઆરબી પાસે હમણાં સુધી 2019 સુધીના આંકડા હતા, જે મુજબ 2019માં દરરોજ 21 લોકોના જીવ ડ્રગ્સને કારણે જતા હતા, જેમાં 7,860 લોકો એવા હતા જેમણે ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી લીધી હોય. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આર્થિક રીતે દિવસે ને દિવસે વિકાસની હરણફાર ભરી રહેલા ગુજરાતનું મોટા ભાગનું યુવાધન એ આગામી વર્ષોમાં પતન થઈ જાય તો નવાઈ ન અનુભવતા. કારણ કે હજુ પણ ગુજરાતના વાલીઓ સંતાનોને દારૂથી દૂર રાખવા માટે મથી રહ્યા છે. ત્યાં તો છાશવારે ગુજરાતમાંથી હજારો કિલો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે અને કોણ જાણે કેટલા અબજોનું ડ્રગ્સ એ ગુજરાતના યુવાનો લઈ રહ્યા છે. ત્યારે સરહદ પારથી ઘૂસી રહેલા માદક પદાર્થો કોની રહેમ નજર હેઠળ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તે તો સવાલ બની રહ્યો છે. ગુજરાતમાં દરિયા કિનારાથી ડ્રગ્સનો પગપેસારો. શું દેશમાં ડ્રગ્સનું એપી સેન્ટર બની રહ્યું છે ગુજરાત? ગરવા ગુજરાતમાં કોણ ઘુસાડી રહ્યું છે ડ્રગ્સ? ડ્રગ્સની ઘૂસણખોરી માટે ગુજરાતમાં મોકળું મેદાન. આખરે ગુજરાતમાં કોણ આ નેટવર્ક સાથે જોડાયેલું છે? ગુજરાત પાસે છે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઉસાડવામાં સાંઠગાંઠ છે. જમીની સરહદનો પહેરો જડ બે સલાક છે, એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે. ગુજરાતના 14 પોર્ટ કાર્ગો સંચાલિત છે. પોર્ટ પર આવતા તમામ સામાનની ઊંડાણથી તપાસ શક્ય નથી, જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબ અપનાવે છે. ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે. ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે. ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલાય છે. કેમ ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટમાં ગુજરાત? ગુજરાતના નાર્કો ટેરરિઝમ ફેલાવવાનો પ્રયાસ પાકિસ્તાન કરે છે. પાકિસ્તાને ભારત સાથે આ પ્રકારે પ્રોક્સી વાર શરૂ કર્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉતારી યુવાધનને બરબાદ કરવાનો પ્રયાસ કરાય છે. ગુજરાતમાંથી સરળતાથી અન્ય રાજ્યોમાં માલ સપ્લાય કરી શકાય છે. જમ્મુ કાશ્મીર અને પંજાબ સરહદે માફિયાઓની ચાલ ચાલે તેમ નથી. પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને બદનામ કરવાનો કારસો, તો દેશના વિકાસને રૂંધવાનો પાકિસ્તાનનું ષડયંત્ર.
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ, હેરોઇન, ગાંજો, ચરસ અને હથિયારોની તસ્કરીનું એપિસેન્ટર ગણાવી શકાય તેમ છે, કારણ કે દેશમાં આતંકવાદી હુમલાઓ તથા ચરસ ગાંજાની તસ્કરીની વાત કરવામાં આવે ત્યારે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયા કિનારાને જોખમી બનાવી રહી છે. આ બાબતો ગુજરાત સરકાર માટે માથાના દુખાવા સમાન ગણાવી શકાય તેમ છે. ભારતમાં અને ગુજરાતમાં હથિયારો અને ડ્રગ્સને પ્રવેશ કરાવવા માટે તસ્કરો માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ગેટવે ઓફ ગુજરાતના નામે જાણીતો છે. રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 25,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 13 સપ્ટેમ્બરે મુન્દ્રા પોર્ટ પરથી 21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. છેલ્લા 4 દિવસમાં 900 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. 17 જુલાઈએ પોરબંદરથી 150 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું. 10 નવેમ્બરે દ્વારકાથી 315 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું. 14 નવેમ્બરે મોરબીના ઝિંઝુડામાંથી રૂપિયા 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. મહત્વનું છે કે ગુજરાતમાં ડ્રગ્સના કારણે હાલ જે જામ સલાયા ચર્ચામાં આવ્યું છે તે એક સમયે સોના, વિદેશી ઘડિયાળ અને હથિયારોની દાણચોરી માટે કુખ્યાત રહી ચૂક્યું છે. ઉડતા પંજાબની જેમ હવે ઉડતા ગુજરાત પણ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, કેમ કે મુન્દ્રામાં હજારો કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ થયા બાદ પણ ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો પોતાના જીવનની સમસ્યાઓને ભૂલી જવા અને કૃત્રિમ રીતે મદહોશીમાં રહેવા માટેની માનવીની દોટ એ વર્ષો જૂની છે. આ માટે તે ઓછા નુકસાનકારકથી લઈને અતિશય નુકસાનકારક માદક દ્રવ્યોનું સેવન પણ કરી રહ્યા છે. નાર્કોટિક્સ એ એવા દ્રવ્યો છે જે અતિશય નુકસાનકારક છે અને મોટાભાગે તમામ દેશોમાં પ્રતિબંધિત છે. આ દ્રવ્યોનો ગેરકાયદેસર વ્યાપાર આખી દુનિયાના ઘણા દેશોમાં ચાલતો આવ્યો છે, જેમાં કમનસીબે ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારે કયા પ્રકારના માદક દ્રવ્યો આવે છે બજારની અંદર, તે અકારણ રીતે મળતા હોય છે, તેની માહિતી વિશે જાણીએ. હેરોઇન. હેરોઇન ખૂબ જ લોકપ્રિય નામ છે, જેને ક્વીન ઓફ ડ્રગ્સ કહેવામાં આવે છે. આ એક પ્રકારનો પાવડર હોય છે જેને નાક, મોં અથવા તો સ્મોકના માધ્યમથી લેવામાં આવે છે, જે ખૂબ જ મોંઘું હોય છે. આ ડ્રગ્સની લત છોડાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, જે શરીર માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. કોકીન. આ પણ ખૂબ જાણીતું ડ્રગ્સ છે, જેનું રસાયણ સીધું જ મગજ પર અસર કરે છે, જે તમારી યાદશક્તિને પ્રભાવિત કરે છે. કહેવાય છે જેના થકી મગજની સંરચના બદલાવા લાગે છે. ગાંજો. ગ્રાસ, કેનાબિસ, વીડ અથવા તો ગાંજો, કે જે ગાંજાના અલગ અલગ પ્રકાર છે. ગાંજામાં 2 સક્રિય તત્વો હોય છે, એક કેન્નાબિડિયોલ અને બીજો ટેટ્રાહાઇડ્રો કેન્નાબિનોઇડ છે, જે સેવન કરનારને નશાનો અનુભવ થાય છે. જો કે લાંબા સમય સુધી તેને લેવાથી ફેફસાની બીમારી થઈ શકે છે. LSD. આ એક સાયકેડેલિક ડ્રગ છે. ભારતમાં તેનું પણ ચલણ સતત વધી રહ્યું છે. તે એટલું ખતરનાક છે કે જેનો નશો લગભગ 12 કલાક સુધી રહે છે, જેની સીધી અસર મગજ પર પડે છે, જેને મોં દ્વારા લેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો તેને ઇન્જેક્શન મારફતે પણ લે છે. MDMA. MDMA પણ એક એવું ડ્રગ્સ છે જેને હાફ સાયકેડેલિક તરીકે ઓળખવામાં આવે છે, જેનો વધુ ઉપયોગ કરવાથી માણસની સેરોટોનિન સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરે છે અને કેટલાય દિવસો સુધી તેને લેનાર લોકો હતાશા તથા બેચેનીમાં ગરકાવ થઈ જાય છે, જે ગોળી સ્વરૂપે આવે છે. એક્સ્ટેસી. એક્સ્ટેસી એ ગોળીઓના સ્વરૂપે મળતું ડ્રગ્સ છે. આ પ્રકારના ડ્રગ્સનું લોકલ રેવ પાર્ટીમાં ખૂબ જ ઉપયોગ થાય છે, કારણ કે આ ડ્રગ્સના સેવનથી ખૂબ જ તીવ્ર ખુશીનો અનુભવ થાય છે. તે જ કારણે પાર્ટી ડ્રગ્સ તરીકે તે પ્રખ્યાત છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.
તો દુનિયાના કેટલાય દેશો એવા પણ છે સામે કે જ્યાં ડ્રગ્સથી જોડાયેલા કાયદા ખૂબ જ કડક છે. જો કોઈ ડ્રગ્સ સાથે પકડાઈ જાય તો તેમની સામે કડક કાર્યવાહી પણ થતી હોય છે અને આ કાર્યવાહીની સજા શું હોય છે તે પણ આપણે જોઈએ આ અહેવાલમાં. મલેશિયા ડ્રગ્સ વેચાવા પર મળે છે મોતની સજા, જેલ અને દંડની પણ જોગવાઈ. ચીન ડ્રગ્સ વેચવા પર મોતની સજા, ડ્રગ્સ સેવન પર નશા મુક્તિ કેન્દ્રમાં ભરતી. વિયેતનામ 1.3 પાઉન્ડથી વધુ હેરોઇન સાથે ઝડપાય તો ફાંસીની સજા. ઈરાન ડ્રગ્સ સાથે પકડાઈ જવા પર ભારી ભરખમ દંડ અને સજાએ મોત. તુર્કી જ્યાં મોટી રકમનો દંડ અને ડ્રગ્સ સાથે પકડાવા પર લાંબી જેલની સજા. સાઉદી અરબ ડ્રગ્સ વેચવા પર સજાએ મોત તો દારૂનો નશા પર પણ સખત પ્રતિબંધ છે. કંબોડિયા ડ્રગ્સ રાખવા પર આજીવન કારાવાસની સજા, ત્યાં મોતની સજા નથી. ભારતમાં ડ્રગ્સ સંબંધિત કાયદાની વાત કરીએ તો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ એટલે કે NDPS એક્ટના 1988ના બે મુખ્ય કાયદા છે જે ભારતમાં ડ્રગ્સ સંબંધિત મામલે લાગુ થાય છે. વર્ષ 2008માં કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર ડ્રગ્સના ઉપયોગ પર આરોપીને 10 વર્ષ કે તેથી વધુ અથવા વેચવા પર 20 વર્ષની સજાની જોગવાઈ છે તથા 1 લાખ રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો વળી આતંકી સંગઠનોએ પોતાની ગતિવિધિઓને સક્રિય રાખવા માટે મૂળરૂપથી 3 વસ્તુઓ પર નિર્ભર છે: મેન પાવર, હથિયાર અને નાણાં. અને તેના માટે નાણાં મેળવવા માટે આતંકી સંગઠનો મોટા ભાગે વસૂલીઓ, ગેરકાયદેસર ધંધો અને ગુનાખોરી પર નિર્ભર રહેતા હોય છે. ત્યારે આતંકવાદીઓના ગોરખધંધામાં દુનિયામાં નશીલા પદાર્થોની તસ્કરી ખૂબ જ નફાકારી છે, જેથી આતંકવાદીઓ ડ્રગ તસ્કરો સાથે ગઠજોડ બનાવીને ગુનાખોરી આચરે છે. જોઈએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ બજાર. કહેવાય છે કે કેટલાક દેશની તો અર્થવ્યવસ્થા ડ્રગ્સના કારોબાર પર ટકેલી છે, જેમ કે અફઘાનિસ્તાન, વિશેષ કરીને તેનું દક્ષિણ પ્રાંત જે અફીણ ઉત્પાદનમાં અગ્રણી છે, જ્યાં તાલિબાન ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. માદક પદાર્થોના મામલે તાલિબાન આંતરરાષ્ટ્રીય બજારમાં બાજ નજર રાખે છે. જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તાલિબાન તેની નિકાસ અટકાવી દે છે અને કિંમતમાં વધારો કરે છે. અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત થતા અફીણને હેરોઇનમાં ફેરવીને વિશ્વ બજારમાં પહોંચાડવાનું કાર્ય નાપાક પાકિસ્તાન કરે છે, જેના માટે ભારતીય રાજ્ય પંજાબને ટ્રાન્ઝિટ રૂટના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનના બલુચિસ્તાન તથા ખૈબર પખ્તુનખ્વા મહત્વપૂર્ણ ડ્રગ્સ રૂટ છે. એવી જ રીતે એક માર્ગ કરાંચી થઈને ખાડી દેશો માટે જાય છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈરાન આ 3 દેશોના અફીણના વેપારવાળા ક્ષેત્ર ગોલ્ડન ટ્રાયન્સેટના નામથી ઓળખાય છે. આ દેશોની સીમાઓથી થઈ મોટી માત્રામાં અફીણ અને હેરોઇનને બાલ્કન દેશોના રસ્તે યુરોપ અને અમેરિકા સુધી પહોંચાડવામાં આવે છે. વાત કરીએ એશિયાની તો ત્યાં હેરોઇન ઉત્પાદનનું બીજું મુખ્ય ક્ષેત્ર થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારનો અફીણ ઉત્પાદનના ક્ષેત્રો છે, જે ગોલ્ડન ટ્રાયેંગલના નામથી પણ ઓળખાય છે. તો આ તરફ દક્ષિણ અમેરિકાના કોલંબિયા ક્ષેત્ર કોકીનનું મોટી માત્રામાં ઉત્પાદન કરે છે, જેને મેક્સિકો, અમેરિકા, કેનેડા અને યુરોપમાં સપ્લાય કરવામાં આવે છે. કોલંબિયાના કુખ્યાત આતંકવાદી સંગઠન ફાર્કની નાણાકીય નિર્ભરતા ડ્રગ્સ તસ્કરી પર છે. વાત કરીએ ચીનની તો યુઆનના પ્રાંત પણ મોટી પાયે ડ્રગ્સનું ઉત્પાદન કરે છે, જેને હોંગકોંગ અને તાઇવાનના રસ્તે આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવામાં આવે છે. તો લેબનાનની બેકા ઘાટીમાં પણ ભાંગ તથા અફીણનું ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠનોને મજબૂત કરવા ડ્રગ્સ તસ્કરીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આવનાર દિવસોમાં ડ્રગ્સ તસ્કરી ભારતના આંતરિક સુરક્ષા માટે ખૂબ જ મોટું જોખમ બનીને ઉભરી શકે છે.
તેવામાં જરૂરી છે કે આતંકવાદ અને ડ્રગ્સ તસ્કરીને અલગ અલગ કરીને જોવાને બદલે કડક નિયંત્રણ કરવાના પ્રયાસ કરવામાં આવે, જેથી સમયસર પરિસ્થિતિ કાબૂમાં આવી શકે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતી ડ્રગ્સ વિશે કેટલીક એવી જાણીતી વાતો કે જે જાણવી અને સમજવી એ આપણા માટે ખૂબ જરૂરી બની ગઈ છે. કોઈ પણ દેશનું ભવિષ્ય બચાવવું હોય તો તેના યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રાખવા પડશે અને આપણે પણ દેશના વિકાસ માટે યુવાનોને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોથી દૂર રાખવા હવે જરૂરી બની ગયું છે. આ કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.